भूर्भुवः स्वः तत्सदितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। आनोवते वसयं महन्तं गृहेष्टं महन्तं पूर्विष्टं भयो अपवदी। આપણે વિદ્વાન પુરુષોના સદુપદેશને ગ્રહણ કરીને આપણા આત્મા અને મનને નિર્મળ તેમજ પવિત્ર બનાવવા જોઈએ। દોષ અને દુર્ગુણનો નાશ આ રીતે જ થશે। આપણે એ વિચારને દ્રઢતાપૂર્વક વળગેલા રહીએ છીએ કે હું એક શરીર છું અને શરીર સિવાય બીજું કશું જ નથી। આ વિચારના કારણે આપણે શારીરિક ઈચ્છાઓની પૂર્તિમાં તથા ઇન્દ્રિય સુખની લાલસામાં ડૂબેલા રહીએ છીએ। એનાથી વિરુદ્ધ ઋષિમુનિઓ, સંતો તથા વિદ્વાનોનું કહેવું છે કે પરમ જ્ઞાનની સ્થિતિમાં વિકસિત થઈને વિચાર એવો બની જાય છે, ન તો હું શરીર છું, ન મન કે ન તો ઇન્દ્રિય, હું તો સચ્ચિદાનંદ સ્વરૂપ છું, શુદ્ધ ચૈતન્ય આત્મા છું। જ્યારે વિચારો આટલા પરિપક્વ થઈ જાય ત્યારે ચારે બાજુએ પ્રસન્નતા, આનંદ અને પરમાનંદ જ છવાઈ જાય છે। દુઃખ તથા કલેશનો બિલકુલ નાશ થઈ જાય છે। પરંતુ સંસારી માણસો માટે આ પ્રમાણે શરીરને ભૂલી જઈ ઇન્દ્રિયોનું દમન કરીને ફક્ત આત્માનું જ ધ્યાન કરતા રહેવું શક્ય નથી। જો બધા લોકો એવું કરવા લાગે તો જીવન વીતવું મુશ્કેલ બની જશે। તો પછી શું થોડાક લોકો જ આદર્શ પાલન કરે અને બાકીના બધા નરકીય જીવન ભોગવતા રહે? ના, એક વચલો રસ્તો પણ છે કે હું શરીર પણ છું અને આત્મા પણ છું। આ વિચાર રાખવાથી આપણું શરીર પણ ધ્યાન રાખીએ છીએ અને આત્માનું પણ ધ્યાન રાખીએ છીએ। શરીરની સાથે સાથે આપણને સતત એ ધ્યાન રહે કે પરમાત્માનો એક અંશ આપણા આત્માના રૂપમાં સતત આપણી સાથે જ છે। આપણા શરીરના પ્રત્યેક કાર્યને, મનમાં ઉદ્ભવતા પ્રત્યેક વિચાર તરંગને કાયમ માટે જોયા કરે છે। આત્માનું આ જ્ઞાન આપણને દુર્ગુણ તથા દુષ્કર્મોથી બચાવવું રહે છે। બે વચ્ચે એટલો બધો ફરક છે કે આ આત્મા ભૂલી જનારો માણસ કે જે કુવિચારો અને કુસંસ્કારો જીવનને મૂળ ઉદ્દેશ સમજીને દરેક પ્રકારના દુરાચાર તથા પાપાચારમાં ફસાયેલો રહે છે, અને ક્યાં આત્મજ્ઞાનથી પરિપૂર્ણ માણસ જે સદવિચારો અને સુસંસ્કારોને જ અપનાવે છે તથા પોતે શ્રેષ્ઠ બને છે અને સમાજને પણ ઉન્નતિના માર્ગે લઈ જાય છે। આવા માણસનો આત્મા પવિત્ર હોય છે અને મન દુર્ગુણોથી મુક્ત થઈને શુદ્ધ તથા નિર્મળ બની જાય છે। તે સંસારના ભૌતિક પદાર્થોનો ઉપભોગ કરે છે, પરંતુ ત્યક્તેન ભુજિથાની ભાવના સાથે ફક્ત પોતાની ન્યૂનતમ જરૂરિયાતો પૂરી કરવા માટે જ આ ભોગ ભોગવે છે અને બાકીનું સંસારના અન્ય પ્રાણીઓ માટે રાખે છે। પોતાની ઇન્દ્રિયોનો પણ સંયમિત તથા મર્યાદિત ઉપભોગ કરવાથી દુનિયામાં રહેતો હોવા છતાં પણ તે સ્વર્ગીય આનંદ પ્રાપ્ત કરતો રહે છે। આ પ્રકારનું જ્ઞાન વિદ્વાનોના સદુપદેશથી, સદગ્રંથોના સ્વાધ્યાયથી અને વેદ મંત્રોના ચિંતન મનનથી પ્રાપ્ત થાય છે। એટલે જ સંસારમાં રહેવા છતાં જ્ઞાની મનુષ્ય અલિપ્ત રહે છે। તેનો દૃષ્ટિકોણ અલગ જ બની જાય છે। આત્મદ્રષ્ટિની પ્રકાશથી જીવન દેદીપ્યમાન થઈ જાય છે। આથી દોષ દુર્ગુણો પોતાની જાતે જ મેદાન છોડીને ભાગી જાય છે અને તેમની જગ્યાએ સદગુણોની વૃદ્ધિ થવા લાગે છે। જીવન લક્ષ્યની પ્રાપ્તિનું આ એક સર્વોત્તમ સાધન છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય। આજ કા આનંદનો જય। આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય। પોતપોતાના માત પિતાનો જય। કુળદેવી માતનો જય। ઓમ ગમ ગણપતે નમઃ। પાર્વતી પતય હર હર મહાદેવ હર।